ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર એના વિશે આપણે ચર્ચા કરી. ઓકે, જેમાં આપણે જોયું કે સમાંતર પ્લેટ કેપેસિટર ની સંખ્યા કંઈક આ મુજબ છે અને એનું કેપેસિટન્સ C = ε0A છેદમાં B વડે આપવામાં આવે છે. આ જે સૂત્ર છે એ સમાંતર પ્લેટ કેપેસિટર માટેનું સૂત્ર છે. ઠીક છે. હવે આજે આપણે વાત કરીએ કે કેપેસિટરનું સંયોજન. ઓકે, તો સંયોજન એટલે શું? તો કે છે કે જોડાણ. સંયોજન એટલે જોડાણ. ઓકે, આપણે એક કરતાં વધારે કેપેસિટર હોય તો આપણે એ કેપેસિટરને બે પ્રકારે જોડી શકીએ છીએ. ઓકે, એક છે કેપેસિટરનું શ્રેણી જોડાણ અને બીજું છે કેપેસિટરનું સમાંતર જોડાણ. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કેપેસિટરના શ્રેણી જોડાણ માટે. તો એના માટે હું શું કરું છું, એક કેપેસિટર C1 લઉં છું અને બીજું કેપેસિટર C2 લઉં છું. ઓકે, હવે આ જે કેપેસિટર C1 અને C2 છે એને મારે શ્રેણીમાં જોડવાના છે. તો હું શું કરીશ કે C1 અને C2 ને ડાયરેક્ટલી આ રીતે કનેક્ટ કરી દઈશ. તો આ પ્રકારનું જોડાણ એ કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાશે. હવે શું કરવાનું તો કે છે કે આ બંને કેપેસિટરને આપણે બેટરીના વોલ્ટેજ V એપ્લાય કરવાના, એટલે કે બેટરી કનેક્ટ કરી દેવાની. ઠીક છે. અહીંયા ધ્યાન રાખવાનું, કેપેસિટરની બે પ્લેટો સરખી લંબાઈની હોવી જોઈએ. જ્યારે બેટરીની જે સંખ્યા છે એમાં ધન મોટો અને ઋણ નાનો. ઓકે, હવે તમે જોઈ શકો છો કે બેટરીનો ધન છેડો એટલે કે ધન ધ્રુવ એ કેપેસિટર C1 ની ડાબી બાજુની પ્લેટ સાથે જોડાયેલો છે. એટલે C1 ની ડાબી બાજુ પર ધન વિદ્યુતભાર જમા થશે, જ્યારે કેપેસિટર C2 ની જમણી બાજુની પ્લેટ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલી છે. એટલે અહીંયા જમણી બાજુ ઋણ વિદ્યુતભાર જમા થશે. હવે એની સાપેક્ષમાં આપણે જોઈએ C1 પર ડાબી બાજુ ધન વિદ્યુતભાર છે એટલે જમણી બાજુ રહેશે માઈનસ વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર. અને અહીંયા ઋણ છે તો ડાબી બાજુ પર રહેશે ધન વિદ્યુતભાર. એને આપણે આ રીતે લખી નાખીએ, એક પ્લેટ પર Q, બીજી પ્લેટ પર ઋણ એટલે માઈનસ. અહીંયા Q અને અહીંયા માઈનસ. ઓકે, તો આ પ્રકારે અહીંયા જોડાણ છે, શ્રેણી જોડાણ. હવે શ્રેણી જોડાણ માટે અગત્યની બાબત એ છે કે અહીંયા કેપેસિટર C1 અને કેપેસિટર C2 બંને પર જમા થતો કુલ વિદ્યુતભાર એક સરખો રહે છે. ધારો કે C1 પર જમા થતો વિદ્યુતભાર C1 પર જમા થતો વિદ્યુતભાર Q હોય તો C2 પર પણ જમા થતો વિદ્યુતભાર Q હશે. હવે અહીંયા બને છે એવું કે શ્રેણી જોડાણ હોવાના કારણે C1 અને C2 વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ રહેશે, કારણ કે બંનેના કેપેસિટન્સ અલગ અલગ હોવાથી કેપેસિટર C1 ની આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 અને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 રહેશે. ઓકે, તો હું લખું છું અહીંયા. તો તમે જોઈ શકો છો C1 પર વિદ્યુતભાર Q અને એની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1, C2 પર Q અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2. ઓકે, તો ધેરફોર આપણે લખી શકીએ કે બેટરીના વોલ્ટેજ V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V V1 અને V2 એ બેનો સીધો સરવાળો V1 V2. ઓકે, ત્યારબાદ ગઈકાલે આપણે જોયું કે કેપેસિટરનું કેપેસિટન્સ નું જે સામાન્ય સૂત્ર છે C = Q/V થાય. C = Q/V. સો ધેરફોર આપણે V ને સૂત્રમાં કરતા બનાવીએ તો V બરાબર Q/C. તો આ સમીકરણ માટે V1 બરાબર આપણે લખી શકીએ કે Q અંશમાં છે Q છેદમાં છે V, એટલે કે એના માટે વિદ્યુત સ્થિતિમાન V1 પ્લસ V2 માટે C1 આવશે અને V2 માટે
કેપેસિટન્સ છે C2 અહીંયા V q C1 q C2 ત્યારબાદ આને થોડું આગળ સાદું રૂપ આપીએ ઓકે સો આમાંથી આપણે અંશનો q બહાર કાઢીએ કોમન તો q અંદર કૌંસમાં રહી જશે 1/C1 1/C2 આ જે q છે એ ડાબી બાજુ v ના છેદમાં લખવાનો v q 1/C1 1/C2 હવે આ જે કેપિટલ V છે એ q ના છેદમાં આપણે લઈ જઈ શકીએ કારણ અંશને છેદના છેદમાં લખી શકાય તો 1/q v is equal to 1/C1 1/C2 therefore આપણે હવે લખી શકીએ કે 1 ના છેદમાં q v છે તો q v ને આપણે લખીએ છીએ કેપેસિટન્સ C તો આપણે અહીંયા લખીએ 1/C is equal to 1/C1 1/C2 ઓકે આ જે સમીકરણ આવ્યું આ સમીકરણ શું દર્શાવે છે કે બે કેપેસિટરને શ્રેણીમાં જોડેલા હોય તો એનું જે સમતુલ્ય કેપેસિટન્સ C માટેનું સૂત્ર આ મુજબનું બને છે જેમાં કેપિટલ C ને આપણે જોડાણ માટેનો સમતુલ્ય કેપેસિટન્સ કહીશું ઓકે હવે જો આપણી જોડે C1 C2 C3 એવા n કેપેસિટર હોય બરાબર ને હું ફક્ત હમણાં શ્રેણી જોડાણની જ વાત કરું છું જો મારી જોડે C1 C2 C3 અપ ટુ Cn કેપેસિટર હોય અને એમને મારે શ્રેણીમાં જોડવાના થાય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર આ મુજબ લખી શકાય 1/C બરાબર 1/C1 1/C2 1/C3 અપ ટુ જેટલા પણ હોય ત્યાં સુધી બધાનો સરવાળો ઓકે તો જે કેપેસિટરનું મૂલ્ય આપેલું હોય એને મારે છેદમાં લખીને એનો બધાનો સરવાળો કરવાનો જેનું સૂત્ર આ મુજબનું છે ઓકે હવે આપણે કેપેસિટરના સમાંતર જોડાણની વાત કરીએ સમાંતર જોડાણ માટે હું ફરી એકવાર બે કેપેસિટર લઉં છું આ એક કેપેસિટર C1 અને હવે બીજું કેપેસિટર હું આ રીતે મૂકીશ એના નીચે C2 બરાબર એને નામ આપી દઉં છું C1 અને આને C2 ત્યારબાદ આ બંનેને આ રીતે કનેક્ટ કરી દેવાના જોડી દેવાના અને ત્યાર પછી આ બે જગ્યાએથી એક બેટરી આ રીતે જોડવાની ઓકે એટલે શું થાય કે બેટરીમાંથી એક વાયર અહીંયા નીકળે અને એ વાયરનું અહીંયા બે ભાગમાં વિભાજન થાય ડાબી બાજુ અને જમણી બાજુ બંને બે ભાગમાં વિભાજન થાય જો બેટરીના વોલ્ટેજ V હોય બરાબર છે તો આ બેટરીના વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેપેસિટર C1 માટે પણ સેમ રહેશે સેમ એટલે કે V જ રહેશે જ્યારે C2 માટે પણ બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V રહેશે સમાંતર જોડાણમાં આ જ ખાસિયત છે કે આ રીતે સમાંતર જોડાણ કરેલું હોય તો શું થાય કે બંને કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સરખો રહે જેટલા બેટરીના વોલ્ટેજ હોય એટલા જ બેટરીના વોલ્ટેજ બંનેને લાગુ પડે હવે અહીંયા વાત કરીએ વિદ્યુત ભારની તો તમે જોઈ શકો છો કે આ જે બિંદુ દર્શાવેલું છે જેનું હું નામ આપું છું કેપિટલ A બિંદુ પરથી વાયરનું બે ભાગમાં વિભાજન થયું એટલે શું થાય કે વિદ્યુત પ્રવાહનું અહીંયા વિભાજન થશે વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જશે બંને બાજુ વહેંચાઈ જશે કેટલો વહેંચાશે તો કે જેટલો કેપેસિટરનું કેપેસિટન્સ હશે એટલા પ્રમાણમાં વહેંચાશે તો માની લો કે અહીંયાથી અમુક કરંટ એટલે કે પ્રવાહ આ બાજુ જાય અમુક પ્રવાહ આ બાજુ જાય ઓકે તો એને અનુરૂપ વિદ્યુત ભાર વહેંચાઈ જશે તો માની લઈએ છે કે C1 કેપેસિટર માટે અહીંયા જમા થતો વિદ્યુત ભાર ધારો કે Q1 છે અને C2 માટે આ બે પ્લેટ વચ્ચે જમા થતો સંગ્રહ પામતો વિદ્યુત ભાર Q2 છે હવે તમે જોઈ શકો છો ફરી એકવાર ધન અને ઋણની આપણે અહીંયા સંજ્ઞા દર્શાવવાની
ડાબી બાજુની પ્લેટ કેપેસિટર C1 ની અને C2 ની બંનેની ડાબી બાજુની પ્લેટ ધન વિદ્યુતભારિત થશે અને જમણી બાજુની પ્લેટ ઋણ વિદ્યુતભારિત આ રીતે. ઠીક છે. ત્યારબાદ હવે મારે સમતુલ્ય કેપેસિટન્સ ની ગણતરી કરવાની છે. તો આપણે અહીંયા લખી જોઈ શકીએ છીએ કે મારી જોડે કેપેસિટન્સ C1 નું સૂત્ર છે C1 આ મુજબ Q/V. પરંતુ C1 માટે જમા થતો વિદ્યુતભાર છે Q1 બરાબર છે અને C2 બરાબર આપણે લખીએ અહીંયા Q2/V. ઓકે. હવે હું શું કરીશ કે Q1 ના સૂત્રનો બદલાવ કરું છું. Q1 C1 V. ઓકે. C1 V અને અહીંયા હું Q2 ના સૂત્રનો બદલાવ કરું C2 V. ઓકે. યાદ રાખવાનું છે. બોક્સ બનાવી દેવાનું. હવે આપણે કુલ વિદ્યુતભાર ધારો કે જે વિદ્યુતભારની વહેંચણી થઈ એના દ્વારા મળતો કુલ વિદ્યુતભાર કેપિટલ Q હોય Q1 અને Q2 વહેંચાઈ ગયા કુલ વિદ્યુતભાર Q હોય તો કેપિટલ Q બરાબર થશે Q1 Q2. બરાબર છે. આપણે આ કેવી રીતે આવ્યું ચેપ્ટર 1 માં જોઈ ગયા છે. હવે Q1 ની જગ્યાએ હું મૂકીશ C1 V Q2 ની જગ્યાએ મૂકીશ C2 V બહાર કાઢી લઈએ આપણે અંદર રહેશે C1 C2. ડાબી બાજુ Q છે. હવે હું શું કરીશ કે કેપિટલ V ને ડાબી બાજુ Q ના છેદમાં લખીશ. Q/V C1 C2. પરંતુ આ જે પદ છે Q/V એ તો શું દર્શાવે છે કેપેસિટન્સ C દર્શાવે છે. તો હું લખું અહીંયા C C1 C2 જ્યાં કેપિટલ C ને આપેલા બે કેપેસિટર C1 અને C2 ના સમાંતર જોડાણ માટેનું સમતુલ્ય કેપેસિટન્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સમતુલ્ય કેપેસિટન્સ. કોના માટે? સમાંતર જોડાણ માટે. તો તમારે યાદ રાખવાનું છે અહીંયા કે જો કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય તો એના માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/C = 1/C1 + 1/C2 આવે અને કેપેસિટરનું સમાંતર જોડાણ હોય તેનું સમતુલ્ય કેપેસિટન્સ C = C1 + C2 આવે. હવે જો આપણે આ સમાંતર જોડાણની જ વાત કરું છું કે મારી જોડે બે કરતા વધારે કેપેસિટર હોય n સુધીના હોય તો એની ગણતરી કેવી રીતે કરવાની? તો આ આકૃતિ હું પૂછી કાઢું છું. મારી જોડે C1 C2 C3 up to Cn હોય અને મારે એને સમાંતરમાં જોડેલા છે. ઠીક છે. સમાંતર જોડાણમાં છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ C શું કરવાનું તો કે છે કે જે પણ મૂલ્ય હોય એનો સીધો સરવાળો કરવાનો. C1 C2 C3 up to Cn. તો આ જે સૂત્ર છે એ સમાંતર જોડાણ માટેના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર છે. ઓકે. થેન્ક યુ.